સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી. છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મોહલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો. મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી. ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થીની અર્ધબેભાન જેવી થતાં સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી. સ્કૂલ વાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થીની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી હતી, જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીના ઘરે જાણ કરી હતી. આખરે વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલ વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.